ઘાતકી હુમલાની ઘટનામાં પોલીસ ગુમરાહ કરવાનો ધંધો કરી રહી છે। ભાવનગર પોલીસ પર આવો આરોપ કોળી સમાજના આગેવાનો દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી લગાવવામાં આવ્યો છે। આગેવાનોનું કહેવું છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને હુમલાની ઘટનામાંથી બચાવવા માટે પોલીસ આખી ઘટનાને ખાણ ખનીજ ચોરીની દિશા આપી રહી છે તેવું અમને લાગી રહ્યું છે। આજે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી ગંભીર ચીમકી પણ ઉચ્ચારી છે અને કહ્યું છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની અમને ફરજ પડશે। વિગતે વાત કરીએ ભાવનગરના બગદાણામાં થયેલા ઘાતકી હુમલાની ઘટનાની અને એ બાબતે કોળી સમાજ હવે શું કહી રહ્યો છે તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સુબમાન। ભાવનગર જિલ્લામાં ગઈકાલે ઢોર માર મારતા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ થવાની સાથે ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર પણ ચર્ચામાં આવ્યા છે। કારણ કે પીડિત વ્યક્તિએ ગંભીર આરોપ મૂક્યો છે કે માયાભાઈને તેમની ભૂલ બતાવવા માટે તેમણે ફોન કર્યા બાદ તેમનો પુત્ર અને એક અન્ય વ્યક્તિ તેમના પર ફોન કરે છે અને બાદમાં તેમના પર હુમલાની ઘટના ઘટે છે અને તેમાં ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના પુત્ર પણ સામેલ છે। પરંતુ આજે પોલીસે નાજુ નામના આરોપીની ધરપકડ કરી અને આ જે પીડિતે આરોપ લગાવ્યો છે તેને પાયાથી જ ઉડાવી દીધો હતો અને કહ્યું છે કે આરોપીઓ બુટલેગિંગ અને ખનીજ ચોરીનો ધંધો કરે છે અને આરોપીઓને એવો શક હતો કે આ પીડિત પોલીસને તેમના વિશે બાતમી આપી રહ્યો છે, માટે આરોપીઓએ મળી તેને ફટકાર્યો છે। આ ઘટના બાદ હવે કોળી સમાજના આગેવાનો પણ લાલઘુમ થયા છે અને તેઓ મહુવા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા। આ સમયે કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે આખી ઘટનાને પોલીસ ખાણ ખનીજની ચોરી તરફ તપાસ કરી રહી હોય તે રીતે દોરી રહી છે, પરંતુ હકીકત કંઈક બીજી છે। સાંભળો આ કોળી સમાજના આગેવાનો શું બોલ્યા। 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે, બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે। હુમલા થવાનું કારણ એ છે, માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી। એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે। એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે। ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી છોડીને ભાગ્યા છે। એટલે એ જે તેના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાણ ખનીજ નહીં, ખાણ ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે, એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં। જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી, તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિરકે માંદે આંદોલન કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે, માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ સ્થળ ઉપર હાજર હતા। બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે। કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો। માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી। તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં, તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે। આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે। જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે, તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું। તો તમે સાંભળ્યું એમ પોલીસે સ્પષ્ટતા કરી છે। ત્યારબાદ પણ કોળી સમાજના આગેવાનોને લાગી રહ્યું છે કે કલાકાર માયાભાઈ આહિરના પુત્ર આ ઘટનામાં સંડોવાયેલા છે, પરંતુ પોલીસ તપાસ ઊંધી દિશામાં ચડાવી રહી છે, માટે તેઓ જો આ મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં આંદોલન છેડશે અને આંદોલનનો માર્ગ ખતિયાર કરવો પડશે।
આ ઘટના પરથી લાગી રહ્યું છે કે ભવિષ્યમાં આ મુદ્દો વધુ વિકરાળ બની શકે છે જો પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાગરિકોને સામે રાખી અને વિશ્વાસનું સંપાદન નથી કરી શકતી. તો જોઈએ હવે આ મામલે આગળ પોલીસ શું કરે છે પોતાને પાકસાપ સાબિત કરવા માટે. એ તો આગળનો સમય કહેશે. આ પ્રકારના અપડેટ માટે જોડાયેલા રહેજો. તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.